समाचार गांधीनगरથી પોક્સોના આરોપી પર ફાયરિંગ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું। રીકન્સ્ટ્રક્શન સમય ઘટના બની। બાળકી પર દુષ્કર્મની ઘટનાનો હતો આરોપી। બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી છે। આરોપીના પગના ભાગે ગોળી વાગી છે। થોડું લાગતું હોય કે ભાઈ 4 વર્ષની દીકરી ઉપર આજે દુષ્કર્મ થયેલું છે તો એ પ્રમાણે પોલીસે એમ કે ટૂંક સમયમાં શોધી કાઢેલ છે તો એ પબ્લિકની અપેક્ષા હોય કે આ આરોપી પકડાવો જોઈએ। આપ માનો છો કે આ પ્રકારના એક્શન કરી સમાજમાં આવી ઘટનાઓ બની શકે? યસ, પૂરેપૂરા જિલ્લાના સિનિયર ઓફિસરનો તમામનો સપોર્ટ, જિલ્લા ટીમનો સપોર્ટ કે જેથી શોધવામાં આરોપી પકડવામાં મદદગારીમાં પૂરેપૂરો સહયોગ રહેલો છે। બાળકીની સ્થિતિ શું મેડમ? બાળકીની સ્થિતિ બહુ જ સારી છે। અમારે અહીંયા બાળકીના પહેલા જ દિવસથી અમારા અહીંયા સેકન્ડ પીઆઈ છે સિસોદિયા સાહેબ, એમણે બાળકીના પોતાની અંદર એટલું એના એક એવી રીતે લાગણી ઊભી કરી હતી કે જેથી કરીને બાળકી જોડે વાતચીત દરમિયાન વાતચીત કરવાથી કંઈક મળી શકે, ક્લુ મળી શકે તપાસમાં। હવે હિન્દી રહેવા દે। પોક્સોના આરોપી પર ફાયરિંગનો મામલો, જેમાં રીકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન પોલીસે આરોપીના પગના ભાગે ગોળી મારી છે, ફાયરિંગ કર્યું છે, કારણ કે આરોપી ભાગી ન જાય તેના ભાગરૂપે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે। બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી।